ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર વડદલા ગામની સીમમાં આવેલ શ્રદ્ધા મોટર્સ નામના ફોર વ્હીલ ગાડીના શોરૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. શોરૂમના પેન્ટિંગ સેક્શનમાં લાગેલ આગ જોતજોતામાં રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ વડદલા ગામ પાસે આવેલ શ્રદ્ધા મોટર્સના શોરૂમમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ગાડીઓના કલર કરવા માટેના બૂથમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે શોરૂમમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. હાઈવે સ્થિત આ શોરૂમમાં આગને કારણે ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ પેન્ટિંગ બૂથમાં થયેલ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. પેન્ટિંગમાં વપરાતા કેમિકલ અને જ્વલનશીલ પદાર્થોના કારણે આગ ઝડપથી પસરવાનું શરૂ થયું હતું. જોકે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગતો અનુસાર જ્યારે આગ લાગી ત્યારે શોરૂમમાં પ્રથમ દ્રષ્ટિએ આગ પર કાબુ મેળવવા માટેના જરૂરી ફાઇટરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. સુવિધાઓના અભાવે આગ પર તુરંત કાબુ મેળવી શકાયો ન હતો, જેને કારણે નુકસાનનો વ્યાપ વધ્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. નેશનલ હાઈવે 48 પર આ ઘટના બની હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કલરના બૂથમાં લાગેલ આગનું તાંડવ એટલું ભયાનક હતું કે કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.